બજાર જેવી જ ખસ્તા અને અઠવાડિયું સચવાય એવી ટેસ્ટી ભાખરી બનાવવા માટે 1 કપ જેટલો ભાખરી માટેનો કકરો લોટ સાથે સેમ કપથી પોણો કપ જેટલો રોટલી માટેનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી જેટલા અજમા, 2 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ, 2 ચમચી જેટલું તેલ અને 1 મોટો કપ ભરીને લીલા ધાણા એડ કરી દઈએ. ધાણાને સરસ એવા મિક્સ કરી દઈએ અને 1 લીંબુનો રસ એડ કરી જરૂર લાગે એટલું થોડું પાણી એડ કરી એક ટાઈટ એવો લોટ બાંધી લઈએ. લોટમાંથી નાની નાની સાઈઝના લુવા બનાવી લઈએ. ભાખરી નાની કે મોટી ગમે એ સાઈઝની વણી શકો છો. તો અહીંયા ભાખરીને મીડિયમ પાતળી એવી વણવાની છે અને એમાં આ રીતે ચપ્પુની મદદથી કટ લગાવી અને ભાખરીને શેકવા માટે આપણે અહીંયા તવો ગરમ કરી તવા ઉપર ભાખરી રાખી દેવાની છે. ભાખરીને શરૂઆતમાં બંને સાઈડથી એમ જ શેકી લઈએ અને પછી હલકું તેલ કે ઘી લગાવી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈશું. તો બજાર જેવી જ એકદમ ખસ્તા અને ટેસ્ટી આપણી ભાખરી બનીને તૈયાર છે.